हेलो नमस्ते विद्यार्थी मित्रों ज्ञानपथ शैक्षणिक संकुल में आपणे धोरण 9 प्रकरण 3 पद निर्धारण श्रेष्ठ खजानो एना स्वाध्यायना प्रश्नो आपणे समजता हता। तो भाग 1 में आपणे संस्कृतमां प्रश्नोना जवाब आपो अने गुजरातीमां प्रश्नोना जवाब आपो ते आपणे समजता हता। पण जे गुजरातीमां प्रश्न जवाब आपो एनो आपणे जे चौथो प्रश्न छे ते समझायो तो पण आपणे जे विस्तारथी जे बोर्ड पर वर्क करीए छीए ते बाकी हतो। तो पहेला हूँ तमने गुजरातीमां प्रश्नना जवाब आपो ते समजावुं। एमां प्रश्न 4 क्यों હતો तो કે ધારા દેશની સી વિશેષતા હતી। ધારા દેશની એટલે કે ધારા પ્રદેશની શું વિશેષતા હતી? તો એમાં આપણે લખીએ કે ધારા દેશનો રાજા કોણ હતો? ધારા દેશનો રાજા તો કે રાજા ભોજ હતો। ધારા દેશનો રાજા ભોજ હતો તે વિદ્વાનો કવિઓ અને કલાકારોની એટલે કે જે કલા ધરાવે છે તો કે કલાકારોનો કદરદાર હતો। ત્યાર પછી શું કહે છે તો કે તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને તેમના સમયમાં साहित्य એટલે શું ખબર હોય ને? સાહિત્ય કોને કહેવાય તો કે જે પુસ્તક દ્વારા કોઈ વિશેષતા દર્શાવવામાં આવી હોય એને સાહિત્ય કહેવામાં આવે છે। તો કહે છે કે સાહિત્ય સર્જન જે લેખન કાર્ય થયું છે તે સાહિત્ય સર્જન। પછી કહે છે વિદ્યા અને કાર્યકલામાં ઉત્સર્જન કાર્ય સર્જનના ઉત્સર્ગ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો। ચરમસીમાએ પહોંચ્યો હતો ધારા દેશની વિશેષતા ગણાવે છે। પછી શું કહે છે તો કે આવી ધારા નગરીમાં સામાન્ય પ્રજાજનો પણ કાર્યસર્જક અને વિવિધ કલાઓમાં નિપુણ હતા। શું કહે છે કે આવી ધારા નગરીમાં સામાન્ય પ્રજાજન પણ કાર્યસર્જક અને વિવિધ કલાઓમાં નિપુણ હતા। ત્યાર પછી શું કહે છે તો કે તેની આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરતો હતો। તેથી આવો ધારા પ્રદેશ દૂર દૂરથી આવતા પંડિતો અને કવિઓનો
પંડિતો અને કવિઓનો ગુણોના પૂજન કરતો હતો. શું કીધું કે ધારા દેશની શી વિશેષતા હતી કે ધારો પ્રદેશ છે એમાં તો કે એમાં જે રાજા હતો કોણ હતો? ભોજ રાજા. તે કેવા હતા તો કે તે વિદ્વાનો, કવિઓ અને કલાકારોના કદરદાર હતા. એને હંમેશા એની કદર કરી હતી. પછી તેના સમયમાં સાહિત્યની, વિદ્યાની અને કાવ્યની ઘણી બધી સર્જન થયું હતું. પછી કે છે કે આવી ધારા નગરી છે એમાં જે સામાન્ય પ્રજા છે તે પણ સામાન્ય સાવ નોર્મલી પ્રજા છે તે પણ શું કે છે તો કે કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારા પ્રદેશથી દૂર દૂરથી આવતા પંડિતો અને કાવ્ય સર્જનોની ગુણોનું પૂજન કરતા હતા. તો આ થઈ ધારા પ્રદેશની વિશેષતા. ત્યાર પછી આપણે પ્રશ્ન એ સમજવાનો છે વિશેષમાં કે નીચે આપેલા વિવરણાત્મક નોંધ ગુજરાતી ભાષામાં લખવાની છે. હવે વિવરણાત્મક નોંધ એટલે તો કે વિવરણ કરવાનું. શું કીધું આપણને? વિવરણાત્મક નોંધ એટલે વિવરણ એટલે કે વર્ણન. સમજાવ? તો આપણને અહીંયા શબ્દ બે આપ્યા છે. એક છે ભોજ રાજા અને બીજું છે ઘટ પંડિત. તો પહેલા આપણે ભોજ રાજા વિશેનું વિવરણ કરીએ. તો ભોજ રાજાના વિવરણમાં આપણે જોઈએ કે શું આવે છે. વિવરણાત્મક નોંધ આપણે પૂછાય પણ છે એટલે એનું હું તમને વિસ્તારથી સમજાવી દઉં. તો વિવરણાત્મક નોંધમાં આપણે શું લખવાનું થાય છે તો સમજીએ કે ભોજ છે. ભોજ ધારા દેશનો શું કે છે? ધારા દેશનો રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રિય હતો. તે વિદ્વાનો અને કલાકારોને આશ્રય આપતો હતો. તેના દરબારમાં દૂર દૂરના દેશોમાંથી આવેલા વિદ્યાવાન, નિપુણ અને ચતુર પંડિતો આદર પામતા. તેમને રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર મેળવવા હતા. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કલાકારોનો ઉત્સર્જન તેની શ્રેષ્ઠ કક્ષાએ હતી. ભોજની નગરીમાં સામાન્ય પ્રજા પણ કાર્ય સર્જન કરતા અને વિવિધ કલાઓમાં પણ નિપુણ હતા. તો અહીંયા આપણે ભોજ વિશે શું કે છે પાછળ લખીએ, બોર્ડ પર વર્ક કરીએ જેથી આપણને સમજાય કે છે ભોજ. ધારા પ્રદેશનો રાજા ભોજ હતો. તે કલાપ્રેમી, વિદ્વાન અને વિદ્યાપ્રેમી પણ કહી શકાય અને વિદ્વાન અને પ્રજાજનોનો પ્રિય હતો. પછી ત્યાર પછી શું કે છે તો કે વિદ્વાનો અને કલાઓને વિદ્વાનો અને કલાઓના જે વિદ્વાન છે તેને અને જે કલા કારીગર છે તેને આશ્રય આપતો હતો. ત્યાર પછી તેના દરબારમાં રાજા ભોજના દરબારમાં દૂર દૂર દેશોમાંથી આવેલા વિદ્વાનો
કલાકારો, વિદ્વાનો, કલાકારો, પછી નિપુણ અને ચતુર પંડિતો, નિપુણ અને ચતુર પંડિત તેના દરબારમાં આદર પામતા હતા. આદર પામતા હતા. ત્યાર પછી શું કે છે તો કે તેમને રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર, પુરસ્કાર એટલે તો કે ઇનામ, યોગ્ય પુરસ્કાર મેળવવા માટે મેળવતા હતા. તેમના સાહિત્યમાં વિદ્યા અને કાવ્ય કલાના ઉત્સર્જન તેની શ્રેષ્ઠ કક્ષાએ હતા. પછી કે છે કે ભોજની નગરીમાં સામાન્ય પ્રજાજન પણ કાવ્ય સર્જક અને કલાઓમાં નિપુણ હતી. તો આ થઈ ભોજની વિવરણાત્મક નોંધ કે ભોજનું વર્ણન. કે રાજા ભોજ કેવા હતા તો કે પેલા તો કે ભોજ છે એ ધારા પ્રદેશનો રાજા હતો. તે કલાપ્રેમી, વિદ્યાપ્રેમી અને પ્રજાજનોના પ્રિય હતો. તે વિદ્વાન અને કલાઓને હંમેશા આશ્રય આપતો હતો. તેના દરબારમાં દૂર દૂરથી આવેલા વિદ્યાઓના, કલાઓમાં નિપુણ અને ચતુર પંડિતો પણ તેને આદર પામતા હતા. તેમને રાજા પાસેથી યોગ્ય પુરસ્કાર મેળવતા હતા. તેમના સાહિત્યમાં વિદ્યા અને કાવ્ય સંગ્રહના ઉત્સર્ગ તેની શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યો હતો. પછી કે છે કે ધારા પ્રદેશની જે સામાન્ય પ્રજા છે તે પણ કાવ્ય સંગ્રહ, કાવ્ય સર્જક અને કલાઓમાં શ્રેષ્ઠ નિપુણતા ધરાવે છે. તો આ થઈ આપણે રાજા ભોજની વિશેષતા એટલે વિવરણાત્મક નોંધ. ત્યાર પછી આપણે બીજી નોંધ સમજવાની છે, તે છે ઘટપંડિતની નોંધ. એ આપણે સમજી લઈએ. ઘટપંડિત એ આપણે ઘટપંડિત છે એટલે કે ચતુર પંડિત, એના વિશે સમજવાનું છે. તો હવે આપણે ઘટપંડિત વિશે સમજીએ. તો ઘટપંડિતમાં જુઓ તમે તો કે ઘટપંડિતમાં શું કે છે તો કે ઘટપંડિત, પેલા તો આપણને એનો ગુજરાતી અર્થ જ લખવાનો. ગુજરાતી અર્થ શું થાય? ઘટ પંડિત. હવે ઘટપંડિત એટલે આપણને ખબર છે ને શું કીધું તું એને? ઘટપંડિત એટલે સંપૂર્ણ જ્ઞાનથી ભરેલો ઘડો. તો ત્યાર પછી આપણે આમાં સમજીએ કે ઘટપંડિત એટલે તો કે ઘડાથી જેમ સંપૂર્ણ ભરેલો, ઘડાની જેમ
સંપૂર્ણ ભરેલો જે માટલું છે એ આખું આપણે છલોછલ ભર્યું હોય તો છલકાતું નથી, પણ એમાં સહેજ અધૂરું હોય તો આપણે સહેજ ચાલીએ માટલું લઈ તો એ માટલું છે એ છલકાય છે, પણ જો છલોછલ ભરેલું હોય તો છલકાતું નથી. એટલે શું કહે છે કે ઘડાની જેમ સંપૂર્ણ ભરેલો પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો પંડિત. શું કીધું? ઘટ પંડિતની વ્યાખ્યા શું કે છે કે ઘડાની જેમ સંપૂર્ણ ભરેલો પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો પંડિત એટલે ઘટ પંડિત. તો પછી કે છે રાજા ભોજની ધારાનગરીમાં આવેલો રાજા ભોજની ધારાનગરીમાં આવેલો અપરિચિત યુવક પૂર્ણ જ્ઞાની હતો. તેનામાં સંપૂર્ણ જ્ઞાન ભરેલું હતો એટલે શું કીધું? પૂર્ણ જ્ઞાની હતો. ત્યાર પછી શું કહે છે? તેથી તે પોતાને ઘડાને જેમ છલોછલ પાણી હોય છે તેમ જ્ઞાનથી પૂર્ણ છલોછલ એવો શું કે છે? ઘડાની જેમ છલોછલ પાણી હોય છે તેમ તે જ્ઞાનથી છલોછલ શું કે છે? જ્ઞાનથી છલોછલ એવો જ્ઞાનથી છલોછલ ભરેલો એવો ઘટ પંડિત માનતો હતો. આ થઈ આપણને ઘટ પંડિતની વિશેષતા અને રાજા ભોજની વિશેષતા. પણ સંસ્કૃતમાં એ શું કે છે? વિવરણાત્મક નોંધ. અને એ આપણે શબ્દો કેમ આપ્યો હોય છે? સંસ્કૃતમાં, અને આપણે જવાબ કેમાં લખવાનો હોય છે? ગુજરાતીમાં. એટલે આ છે વિવરણાત્મક નોંધ. એ દરેક પ્રકરણમાં કે જે શ્લોક છે એમાં નથી આવતી હોતી, એ સિવાય બીજા અન્ય પાઠ, પણ જે પાત્રને આધારિત જે પાઠ હશે એમાં વિવરણાત્મક નોંધ આવે છે. તો અહીંયા ફરીથી જે ઘટ પંડિત વિશેની નોંધ છે એ હું તમને સમજાવી દઉં. તો કે ઘટ પંડિત એટલે તો કે ઘડાની જેમ સંપૂર્ણ ભરેલો પૂર્ણ જ્ઞાનથી યુક્ત એવો ઘટ પંડિત. ક્યાં હતો? તો કે રાજા ભોજની ધારાનગરીમાં આવેલો અપરિચિત યુવક પૂર્ણ જ્ઞાની હતો. તેથી તે પોતાને ઘડાની જેમ છલોછલ પાણી હોય છે તેમ તે જ્ઞાનથી છલોછલ ભરેલો એવો ઘટ પંડિત માનતો હતો. એ પોતાની જાતને કે આત્મબળ શ્રેષ્ઠ ગણાય એટલે એ પોતાની જાતને ઘટ પંડિત માનતો હતો. અને રાજા ભોજ પણ એને છેલ્લે સાચો ઘટ પંડિત ગણવામાં આવે છે. આ રીતે સમજાયું હતું. તો અહીંયા આપણે જે બંને વિવરણાત્મક નોંધ છે તે આપણે સમજી ચૂક્યા છીએ. તો ત્યાર પછીના જે પ્રશ્નો કે છે અહીંયા આપણે જે પ્રકરણ 3 છે પરનિર્ધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, એના જે સ્વાધ્યાયના પ્રશ્નો કે સંસ્કૃતમાં જવાબ આપો તે
ગુજરાતીમાં જવાબ આપો તે, અને તે સિવાય વિવરણાત્મક નોંધ છે એટલું આપણે સમજ્યા છીએ. બસ, અસ્તુ, જય હિન્દ.